મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શ્રીભદ્રાર્યા જૈન ધર્મસ્તુ મંગલમ. આપણે શ્રી દંડક પ્રકરણ ભણી રહ્યા છીએ, જેના રચયિતા છે શ્રી ગજતાર મુનિ ભગવંત. આપણે લાસ્ટ ક્લાસમાં આપણે શું જોઈ રહ્યા હતા? જે 24 દંડક પદમાં જે પણ અહીંયા 24 દ્વાર બતાવેલા છે, તો એ ફર્સ્ટ દ્વાર એ છે શરીર દ્વાર, અને શરીર 5 પ્રકારે રહેલું છે. પહેલું છે ઔદારિક શરીર. ઔદારિક શરીરના આપણે 5 ટાઈપ્સના જે એમાં ગુણ રહેલા છે, ગુણધર્મ રહેલા છે, તો તે આપણે જોઈ રહ્યા છીએ. એમાં વિશાળ ગુણ રહેલું છે. આ વિશાળ ગુણ એટલે કે શું હોય છે કે જે પણ વિશાળ એટલે કે મોટો, તો જે પણ મોટા મોટા એટલે મહાપુરુષો એટલે મોટા પુરુષો, એમને જેમ અહીંયા આપણને દેખાય છે એ કયા કયા મોટા પુરુષો મહાપુરુષો રહેલા હોય, જે 24 તીર્થંકર ભગવંત, 12 ચક્રવર્તી, વાસુદેવ પ્રતિ વાસુદેવ વગેરે જે પણ મુનિ ભગવંતો છે, ગુરુ ભગવંતો છે, આચાર્ય ભગવંત વગેરે, તો એ બધા કેવલી ભગવંત છે, ગણધર ભગવંત છે, આ બધા કોણ કહેવાય? મહાપુરુષો કહેવાય. તો આવા મહાપુરુષો, મોટા પુરુષો એ ધારણ કરે છે આ ઔદારિક શરીર. એટલા માટે આ ઔદારિક શરીરમાં એ વિશાળ ગુણ રહેલું છે, એવી રીતે કહેવાય છે. પછી બીજો ગુણ છે ઉદાર ગુણ. ઉદાર ગુણ શા માટે કહેવાય છે? કારણ કે જે પણ જીવોને મોક્ષની પ્રાપ્તિ જોઈતી હોય એ જ ભાવમાં, તો એ માત્ર ઔદારિક શરીર જ એ અપાવી શકે છે. તે જ ભાવમાં જો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જોઈતી હોય તો ઔદારિક શરીર હોવું કમ્પલસરી છે. અને બીજી પણ અનંત લબ્ધિઓ જે પણ જોઈતી હોય, અક્ષર મહાનસ લબ્ધિ હોય કે કોઈ પણ લબ્ધિઓ હોય, તો એ માત્ર ઔદારિક શરીરધારી જે જીવો હોય છે, તો તે જે પ્રગટ કરી શકે છે અનંત લબ્ધિઓ, એ ધ્યાન રાખવાનું. એટલા માટે આ શરીરમાં ઉદાર ગુણ રહેલું છે. પછી ઉત્તમ ગુણ શા માટે કહેવાય છે આ ઔદારિક શરીરમાં? કારણ કે આ જે ઉત્તમ ગુણ છે એ તીર્થંકર ભગવંતોની અપેક્ષા કીધેલું છે. તીર્થંકર ભગવંતો પાસે શું રહેલું હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ તે ઔદારિક શરીર ધારણ કરે છે, અને બીજા જે પણ શરીર છે, બાકીના કેટલા 4 શરીર છે ને, 4 શરીર કયા કયા છે? વૈક્રિય શરીર છે, પછી આહારક શરીર છે, તૈજસ શરીર છે, અને કાર્મણ શરીર છે. તો આ જે ઔદારિક શરીર જે આ પ્રભુ ધારણ કરી રહ્યા છે, તો આ બાકીના જે 4 પ્રકારના જે શરીર છે એના સાથે આપણે કમ્પેર કરીએ તો આ 4 શરીર કરતા પ્રભુ પાસે કેવું છે? આ શરીરનો સૌથી ઉત્કૃષ્ટ એવું શું છે? આકાર છે, પ્રપોર્શન્સ છે, સમચતુરસ્ર સંસ્થાન વાળું બાંધો, ઉત્તમ બાંધો કહેવાય એવું છે. ઉત્કૃષ્ટ બેસ્ટ એવું શું કહેવાય કે જે આ સંઘણ છે, વજ્ર ઋષભ નારાજ સંઘણ છે, એમના પાસે જે ઉત્તમમાં ઉત્તમ બાંધો છે, આ એ ધ્યાન રાખવાનું. ને શરીરની સુંદરતા પણ કેટલી છે, એટલે આટલી ઉત્કૃષ્ટ સુંદરતા તો કોઈ પણ વૈક્ર શરીરમાં પણ ન હોય, ન આરક, ન તૈજસ, ન કાર્મણ, કોઈ પણ આ 4 શરીરમાં જે પણ આપણે વસ્તુ આપણે કહી રહ્યા છીએ કે જે ઉત્તમ આકાર એટલે કે સમચતુરસ્ર સંસ્થાન જે છે, અને ઉત્તમ બાંધો એટલે કે વજ્ર ઋષભ નારાજ સંઘણ છે, કે સુંદરતા કે રૂપ કે કાંતિ, આપણે જેમ કહ્યું હતું કે પ્રભુ સામે લાખો કરોડો સૂર્યો પણ એ ઝાંખા પડે છે, એટલી કાંતિ, એટલું તેજ રહેલું છે. તો આવું તેજ તો આ ન તો કોઈ વૈક્રિય શરીરધારી પાસે હોય, ન આહારક, ન તૈજસ, ન કર્મ. એ માત્ર ને માત્ર આ જે ઔદારિક શરીર જે ધારણ કરી રહેલા જે તીર્થંકર ભગવંતો છે તેમના પાસે જ રહેલું હોય છે. તો આ અપેક્ષાથી આ ઔદારિક શરીરને શું કહેવાય છે? ઉત્તમ ગુણ વાળું કહેવાય છે. આ ત્રીજો ગુણ જોઈ. હવે ચોથો ગુણ હવે આપણે આજ સ્ટાર્ટ કરશું. ચોથો ગુણ કયો છે? આ સ્થૂલ ગુણ રહેલું છે, તે આ ઔદારિક શરીરમાં રહેલું છે. હવે એ આપણે પેલા સમજી લઈએ કે શું છે. કે જે 8 ગ્રહણ કરવા યોગ્ય જે વર્ગણાઓ રહેલી હોય છે, એ 8 ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાંની ઔદારિક શરીર પણ ગ્રહણ કરવા યોગ્ય વર્ગણામાં ઉદ્ગલ પરમાણુઓ થોડા હોય છે, પરંતુ તેનો પરિણામ સ્થૂલ હોય છે. એવી સ્થૂલ વર્ગણાનું બનેલું હોવાથી આ
ઔદારિક શરીરને શું કહેવાય છે? એને કહેવાય છે કે એમાં સ્થૂલ ગુણ એ રહેલું હોય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે અહીંયા આપણને શું સમજવા જેવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ એક પોઈન્ટ અહીંયા બતાવે છે કે ગ્રહણ કરવા યોગ્ય કેટલી વર્ગણાઓ રહેલી છે? તે છે 8. ગ્રહણ કરવા યોગ્ય 8 વર્ગણાઓ રહેલી છે. અને આ 8 વર્ગણાઓમાંથી જે આ ઔદારિક શરીર માટે જે ગ્રહણ કરવા યોગ્ય વર્ગણા છે ને, એટલે કે શું કહેવાય ને? ઔદારિક શરીર પણ ગ્રહણ કરવા યોગ્ય વર્ગણા. તો એ કઈ કહેવાય? એનું મિનિંગ શું થાય છે? જે ઔદારિક શરીર છે, ઓકે, સમજે કે આપણે પોતાનું જ એક્ઝામ્પલ લઈએ. આપણે કોણ છીએ? એટલે આપણા પાસે શું છે? આપણા પાસે આ ઔદારિક શરીર રહેલું છે ને, તો આપણું જે શરીર છે એના માટે ગ્રહણ કરવા યોગ્ય વર્ગણા એ કેવી હોવી? એટલે કઈ હશે? કઈ ટાઈપની વર્ગણા હશે? અને આપણું આત્મા એ કરે ને ગ્રહણ કન્ટિન્યુઅસલી. શા માટે કરે? રીઝન શું છે? અનેક રીઝન્સ છે. હવે સમજો કે કોઈકને વાગી ગયું છે હાથ ઉપર, ઓકે, અથવા તો કોઈને ફ્રેક્ચર થઈ ગયું છે પગમાં, કે વાગી ગયું છે, તો હવે આત્માને હવે એનું હીલ કરવું પડશે ને, રિપેર કરવું પડશે. હીલિંગ કરવું પડશે કે રિપેર કરવું પડશે? તો એ કેવી રીતે કરે? જો આ જીવ, સમજો કે કોઈ એવા સાધુ મહાત્મા એવા હોય, ઉત્કૃષ્ટ સંયમ પાડનાર હોય, તો તે કઈ દવા વાપરે નહીં મોઢાથી, ના ઇન્જેક્શન ને કઈ નહીં લે, તો પણ હીલ તો થાય ને. ભલે ધીરે ધીરે થાય તો પણ હીલ થાય. તો એ કેવી રીતે થાય છે? અને જો સમજો કે આવું જ કોઈ આપણા જેવા વ્યક્તિ છે, કોઈ આપણે જ છીએ, તો આપણે શું કરીએ? દવાઓ વાપરીએ. એટલે આપણે મોઢાથી લઈએ છીએ, રાઈટ? એટલે આત્મા બે રીતે અહીંયા હીલિંગ પ્રોસેસ કરે છે, with the help of medicines and without the help of medicines. એટલે એટ ધ એન્ડ હીલ તો થાય જ છે ને. કઈ જે ઘાવ છે એ હીલ તો થાય જ છે. એટલે આત્મા કેવી રીતે કરે છે? તો આત્મા જે મેડિસિન્સ એ ગ્રહણ કરે છે, સમજો કે આપણે મેડિસિન્સ લેતા હોઈએ છીએ મોઢાથી, તો મેડિસિન શાનાથી બનેલું હોય છે? એ કયા પૂતગલો હોય છે? તો એ ઔદારિક પૂતગલો હોય છે. ધ્યાન રાખવાનું. ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો રહેલા હોય છે. ધ્યાન રાખવાનું. ઓકે, તો તે આપણે લેતા હોઈએ છીએ મોઢાથી, તો એમાંથી જે પણ જરૂરી એવા જે પણ આ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો એ ગ્રહણ કરીને તે હીલ કરે, અને ત્યાં સ્કિન સેલ્સ બનાવે, મસલ ટીશ્યુ જે ટેર થઈ ગયા હોય કે બોન ટીશ્યુ જે પણ ડેમેજ થયો હોય, તો એ બધું રિપેર કરે, ક્રિએટ કરે, અને ત્યાં જેવું એ કરતો હોય ને એવી રીતે. અને જો જે એવા મોટા એવા મહાન એવા મહાત્મા એવા હોય, ગુરુ ભગવંત હોય, જે એવી રીતે મેડિસિન્સ વાપરતા નહીં હોય અને કંઈક વાગી ગયું હોય, તો એમનું એ હીલ કેવી રીતે કરે? તો વાતાવરણમાંથી એ નોર્મલ આહાર જે પણ ગ્રહણ કરતા હોય છે, તો એમાંથી એ બધું ગ્રહણ કરે આત્મા. તો એ જે પણ વાતાવરણમાંથી જે ગ્રહણ કરે, અથવા તો આહાર જે વાપરતા હોય, તો આહારમાંથી ગ્રહણ કરે. તો આહાર શેનાથી બનેલું છે? કે તો એ આહાર પણ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું છે. તો એમાંથી એ ગ્રહણ કરીને આવી રીતે પોતે આત્મા શું કરે છે? હીલ કરે છે પોતાને. તે બનાવી નાખે છે. ત્યાં જેવી ચામડી હતી તો એવી ને એવી આખો એ ભરી દે છે. ત્યાં કઈક એવું કટ થયું હોય તો કટ ભરી જાય ને, પછી કટ આખો આખો બાઇન્ડ થઈ જાય. સ્કિન જેવી પહેલા હતી એવી થઈ જાય ને, પેક થઈ જાય. તો એવી રીતે કરે છે. તો એ આત્મા, એ તો આ એક્ઝામ્પલ માટે જોઈ કે વાંચ્યું છે કે કંઈક, પણ એમનું એમ જ એને જે એનર્જી જોઈતી હોય ડેલી એક્ટિવિટીઝ કરવા માટે, આહાર ગ્રહણ કરીને ગ્રહણ કરીને શું કરે? એનર્જી ક્રિએટ કરે. તો એ બધું કેવી રીતે કરે છે? એટલે શરીરને જરૂર હોય તો જોઈએ જ છે. જે ઔદારિક શરીર આપણને મળ્યું છે એને એ કન્ટિન્યુઅસલી જે પણ એના જે પણ બોડીલી ફંક્શન્સ છે, હાર્ટબીટ હોય કે જે પણ એ ટુ ઝેડ જે પણ ફંક્શન્સ રહેલા હોય છે, હાથ પગ ચલાવવા માટે, આંખો અહીંયા ત્યાં જોવા માટે, જે પણ હોય, તો એના માટે એ કન્ટિન્યુઅસલી શું જોઈતું હોય? ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો એ ગ્રહણ કરતો જ હોય છે, અને એના વડે એ બધું કરતો હોય છે. સેલ્યુલર લેવલ ઉપર એ બધું કરતો હોય છે કામ. તો એવી રીતે હોય છે. એટલે મેઇન વાત શું છે
કે હવે જે ઔદારિક શરીર છે એને શું છે, ઔદારિક શરીર પણ એ ગ્રહણ કરવા યોગ્ય વર્ગણા એ કઈ હોય? તો હમણાં જ આપણે જોયું કે ઔદારિક શરીર જે આપણને મળ્યું છે એને ગ્રહણ કરવા યોગ્ય વર્ગણા કેવી હોય? ઓબ્વિયસલી ઔદારિક વર્ગણા જ હોય. ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો જે ગ્રહણ કરે, જેમ કે આપણે એક્ઝામ્પલ કીધું ને, આહાર કે વાતાવરણમાંથી જે પણ એ અબ્ઝોર્બ કરે કે મેડિસિન્સ લે, એ બધું શેનાથી બનેલું હોય છે? બધું ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું હોય છે. અને તે એ શરીર આત્મા, એટલે આત્મા જે છે એ ગ્રહણ કરે, બરાબર. ઔદારિક શરીરધારી આત્મા એ ગ્રહણ કરતો હોય છે. તો એ હવે શું કહે છે, એના રિલેટેડ અહીંયા શું બતાવે છે કે પૂતગલ પરમાણુ થોડા હોય છે. એટલે કયા? જે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો જે ગ્રહણ કરવા યોગ્ય છે, તો એ કેટલા હોય છે? થોડા હોય છે. ધ્યાન રાખવાનું. એ ક્યાં? જે આ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો છે, તો એની અંદર રહેલા જે પૂતગલ પરમાણુ હોય છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું, આપણે સ્કંધોને બધું ભણ્યું હતું, તો હવે અહીંયા આ કામમાં આવશે. આ બધું જે આપણે ભણ્યું હતું, એક સ્કંધ હોય છે, તો સ્કંધમાં શું હોય છે? આ એક સ્કંધ શેનાથી બનેલું હોય છે? ઘણા બધા પરમાણુઓનું એક ગ્રુપને શું કહેવાય? એક સ્કંધ કહેવાય છે. તો આ જે આપણે ગોલ 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 ડ્રો કરી રહ્યા છે, શું છે? આ પરમાણુઓ છે. તો ઘણા બધા પરમાણુનું જયારે એક ગ્રુપ બને છે, તો એ આખા ગ્રુપને, આખો આ ભાગ, એટલે આખો આ વસ્તુ છે જે, એને એ શું કહેવાય છે? સ્કંધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. અને વર્ગણા શું છે? આ વર્ગણા શબ્દ દેખાય છે, એ પણ આપણને સમજવું જરૂરી છે કે વર્ગણા શું હોય છે. સ્કંધોનું ગ્રુપ ને વર્ગણા કહેવાય છે. આ એ ધ્યાન રાખવાનું. હવે એ પણ અહીંયા સમજો કે આ સ્કંદ આપણે જોયું, તો આવું જ સેમ એવું એક સ્કંદ છે, આવું જે ઘણા બધા પરમાણુઓ ના ગ્રુપ થી બનેલું છે, તો એને પણ એક સ્કંદ કહેવાય છે. એટલે સ્કંધવાન, આ સ્કંધ નંબર 2, આ સ્કંધ નંબર 3. તો આ બધા સ્કંધો કેવા છે? આ સિમિલર પ્રકારના છે. આ સ્કંધ પણ જે પ્રકાર એટલે એનું જેવું પ્રકાર છે ને, આ બીજા સ્કંધનું પણ સેમ ટાઈપ સિમિલર છે. આ પણ સ્કંધ સિમિલર છે. તો આવા સિમિલર જે બધા સ્કંધો જ્યારે એનું ગ્રુપ બને ને, તો એને શું કહેવાય છે? વર્ગણા કહેવાય છે. આ શબ્દ શું કહેવાય? વર્ગણા કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો એવી રીતે આપણે યાદ રાખવાનું. તો હવે અહીંયા શું કહે છે? અહીંયા આપણે બેક ટુ ધ ટોપિક ચાલીએ કે જે 8 ગ્રહણ કરવા યોગ્ય વર્ગણાઓ રહેલી છે. ઓકે, એટલે ટોટલ જે આત્મા, જે પોતાના કાર્યો, અનેક કાર્યો હોય છે આત્માને કરવા યોગ્ય, એટલે શરીરધારી આત્માની વાત ચાલી રહી છે. એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે શું છે આ. અહીંયા દંડકમાં શું છે? પહેલા જ આપણે જોઈ લીધું હતું કે દંડક આ ટોપિક તો શરીરધારી આત્મા છે એના માટે જ રહેલું છે આ. તો એ ધ્યાન રાખવાનું અહીંયા. ઓકે, તો એ આપણે અહીંયા રિપીટ નહીં કરશું તો પણ એ સમજી લેવાનું કે શરીરધારી આત્મા કે જીવ માટે આપણે વાત કરી રહ્યા છીએ. તો જે આવું હોય જીવ, તો એને ગ્રહણ, એના જે ડેલી એક્ટિવિટીઝ કે કાંઈ પણ કાર્યો હોય છે, એના માટે એને વર્ગણાઓ ગ્રહણ કરવી પડે છે. તો એ ગ્રહણ કરવા, એ પણ ક્યાંથી એ ગ્રહણ કરે? વાતાવરણમાંથી. આ વાતાવરણમાંથી એ ગ્રહણ કરે. તો એ વાતાવરણમાં ગ્રહણ કરવા યોગ્ય કેટલી વર્ગણાઓ હોય છે? તો તે હોય છે 8. ઓકે, તો એને 8 ગ્રહણ કરવા યોગ્ય વર્ગણા કહેવાય. હવે આ 8 માંથી એક વર્ગણા આપણે જે જોઈ એ કઈ છે? ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો, જે હમણાં આપણે એક્ઝામ્પલ થી આપણે સમજ્યા, તો તે આપણે આ જોઈ, ઔદારિક વર્ગણા ના પૂતગલ સ્કંધો. એની વાત આપણે હમણાં આ એક્ઝામ્પલ વડે જોઈ. ઓકે, જે ઔદારિક શરીર આ રહેલું છે, ઔદારિક શરીર પણ એ ગ્રહણ કરવા યોગ્ય વર્ગણા કઈ હોય? એ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો હોય છે. ઓકે, તો આ ઔદારિક વર્ગણાની અંદર જે રહેલા જે પૂતગલ સ્કંધો છે ને, તો એ શું કહે છે? કેટલા હોય છે? આ પૂતગલ સ્કંધો છે એની અંદર રહેલા જે પૂતગલ પરમાણુઓ કેટલા છે? આ પરમાણુઓ, તો આ ઔદારિક વર્ગણા છે. એટલે કે આ આખો સ્કંધોનું ગ્રુપ. ઓકે, ઔદારિક વર્ગણા એટલે આ સ્કંધોનું ગ્રુપ છે. ઓકે, તો આ એમાં રહેલા જે આ સ્કંધો છે, એ સ્કંધોની અંદર શું છે? એ સ્કંધો શેનાથી બનેલા છે? આ પરમાણુઓથી, જે આપણે અહીંયા જોયું ગોલ ગોલ નાના નાના.
ઓકે, તો આ પરમાણુઓથી બનેલું આ સ્કંધો છે. તો આ પૂતગલ પરમાણુ કેટલા છે? આ શું કહે છે? થોડા છે. આ એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે શું કહે છે કે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો છે એની અંદર રહેલા જે આ પરમાણુઓ છે એ કેટલા છે? ઓછા હોય છે, થોડા હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું. પણ કહે છે કે તેનું પરિણામ સ્થૂળ હોય છે. ઓકે, એટલે કે શું? કે ભલે અહીંયા ઓછા શું છે, આ જે સ્કંધો છે ને એ ઓછા કે થોડા ફ્યુ નંબર ઓફ પરમાણુઓથી બનેલા છે, છતાં પણ એનું પરિણામ સ્થૂળ છે. સ્થૂળ એટલે કે શું? મોટું, બાદર. સ્થૂળ આ શબ્દનું મિનિંગ શું થાય છે? કે મોટું કે બાદર, એટલે કે સાઈઝમાં મોટું. ધ્યાન રાખવાનું. ઓકે, તેનું પરિણામ કેવું હોય છે? સ્થૂળ હોય છે, મોટું હોય છે. તો એવી સ્થૂળ વર્ગણાનું બનેલું હોવાથી એને શું કહેવાય છે? આ ઔદારિક શરીરનું ગુણ શું છે? આ કહેવાય છે સ્થૂળ છે. કેમ? કારણ કે સ્થૂળ વર્ગણાથી બનેલું છે. એટલે ભલે ઓછા નંબર ઓફ જે સ્કંધ છે એ ઓછા નંબર ઓફ પરમાણુઓથી બનેલું છે, છતાં પણ શું કહેવાય છે કે જે પણ બીજા વર્ગણાઓ સાથે આપણે કમ્પેર કરીએ ને, જે આ ટોટલ તો 8 છે, તો બાકીની કેટલી છે? 7. જે બાકીની 7 વર્ગણાઓ સાથે આપણે કમ્પેર કરીએ ને, તો કહેવાય છે કે આ સ્કંધો છે ને, ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોમાં જે પરમાણુઓ રહેલા છે એ સૌથી ઓછા નંબરમાં છે, ક્વોન્ટિટી સૌથી ઓછી છે. ઓકે, છતાં પણ શું કહે છે કે એનું પરિણામ સ્થૂળ છે, એટલે કે દે આર બિગર ઇન સાઈઝમાં મોટા છે. બાકીની જે 7 વર્ગણાઓથી સાઈઝમાં શું છે? આ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો એ મોટા છે. એટલા માટે શું કહેવાય છે કે એમાં કયો ગુણ છે? સ્થૂળ ગુણ આ રહેલું છે ઔદારિક શરીરમાં. એ આપણું અહીંયા ક્લિયર થઈ ગયું હશે. હવે અહીંયા આપણે આ જોઈ લઈએ આ વસ્તુ કે ટોટલ વર્ગણાઓ કેટલી હોય? તો તે હોય છે 16 ટાઈપ્સ ઓફ વર્ગણા હોય છે ટોટલ. હમણાં આપણે શું જોયું કે આત્માને ગ્રહણ કરવા યોગ્ય કેટલી વર્ગણા હોય? તો તે 8 હોય છે. પણ અહીંયા શું દેખાય છે? 16 વર્ગણાઓ હોય છે ટોટલ. તો દેટ મીન્સ બાકીની જે 8 છે એ કેવી હોય? અગ્રાહ્ય વર્ગણાઓ કહેવાય છે એમને. એટલે જે અગ્રાહ્ય એટલે કે શું? કે જે આત્મા માટે ગ્રહણ કરવા યોગ્ય નથી એવી વર્ગણાઓ. એટલે કે એને જે ડેલી એક્ટિવિટીઝ કરવા માટે યોગ્ય નથી, એટલા માટે ગ્રહણ કરવા યોગ્ય છે જ નહીં, તો એ ગ્રહણ કરતો જ નથી અને ક્યારે કરશે પણ નહીં. બાય મિસ્ટેક પણ નહીં અને ઇન્ટેન્શનલી પણ કરે જ નહીં ગ્રહણ, કારણ કે તે છે જ અગ્રાહ્ય. એટલે એ કોઈ પણ એને એક્ટિવિટીઝમાં એ કામમાં આવે જ નહીં. કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝમાં એ કામ આવવાની જ નથી આવી ટાઈપની વર્ગણો. એટલા માટે એને ગ્રહણ કરે જ નહીં. એટલા માટે એને સીધો આ 8 ટાઈપની વર્ગણો જે લાલમાં બતાડી છે આ એ બધાને શું કહેવાય છે? અગ્રાહ્ય વર્ગણાઓ કહેવાય છે. આ 1 2 3 4 5 6 7 અને 8 આ 8 આ અગ્રાહ્ય વર્ગણાઓ છે. એ ધ્યાન રાખવાનું. હવે એ તો ઠીક છે. હવે મેન તો છે 8 ટાઈપની ગ્રાહ્ય વર્ગણાઓ જે આત્માને પોતાના જે કાર્યો છે એના માટે બેનિફિશિયલ છે, એટલા માટે આત્મા એ ગ્રહણ કરતો હોય છે. તો એ કઈ કઈ હોય છે? તો તે આપણને આ બેઝિક નોલેજ હોવી જ ખૂબ જરૂરી છે, તો આપણને ઇઝીલી સમજાશે. ઓકે, તો સૌથી પહેલી વર્ગણા છે જે ગ્રાહ્ય વર્ગણા. ગ્રીનમાં બધી ગ્રાહ્ય વર્ગણાઓ છે. તો સૌથી પહેલી જે ગ્રાહ્ય વર્ગણા છે તે આ છે ઔદારિક વર્ગણા. તો ઔદારિક વર્ગણા એ શેનાથી બનેલી છે? તો એ સમજવા માટે પહેલા તો આપણને ગ્રાહ્ય વર્ગણા સમજવું પડશે. સોરી, અગ્રાહ્ય વર્ગણા એ સમજવું પડશે કે શેનાથી કેવી રીતે બનેલી છે. તો કહેવાય છે કે આ અગ્રાહ્ય વર્ગણા જે છે એ શેનાથી બનેલી છે? એ જે સ્કંધો રહેલા છે. આ વર્ગણા એટલે કે શું? વર્ગણા એટલે કે સ્કંધોનું ગ્રુપ, જે સિમિલર ટાઈપના સ્કંધો હોય છે, તો એનો એક ગ્રુપને કહેવાય છે વર્ગણા. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો સમજો કે આ ગ્રુપ ઓફ સ્કંધ છે. ઓકે, તો આ એ સ્કંધો એક એક સ્કંધ છે, તો એમાં નંબર ઓફ પરમાણુ કેટલા છે? કહેવાય છે કે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એવી રીતે કરી
ત્યાંથી કરીને અસંખ્યથી અનંત એટલા પરમાણુઓ રહેલા હોય છે એક એક સંઘમાં. તો ત્યાર સુધી જેટલી પણ આ વર્ગણાઓ રહેલી હોય છે એને શું કહેવાય છે? આ ફર્સ્ટ નંબરમાં એનું સમાવેશ કરેલું છે, એટલે કે અગ્રાહ્ય વર્ગણા કહેવાય છે એને. ઓકે, એક થી કરીને અનંત, એક થી 1 થી કરીને અનંત નંબર ઓફ પરમાણુઓ વાળા જે સ્કંધો હોય છે એને શું કહેવાય છે? આ ફર્સ્ટ નંબરની અગ્રાહ્ય વર્ગણા કહેવાય છે. આ એ ધ્યાન રાખવાનું. એટલે એક જ સ્કંધમાં કેટલા હોય છે પરમાણુઓ? એક થી કરીને અનંત પરમાણુઓ એક એક સ્કંધમાં જ્યારે રહેલા હોય તો એવા ટાઈપની જે વર્ગણાઓ રહેલી હોય એને કહેવાય છે અગ્રાહ્ય વર્ગણા. ઓકે, હવે આપણે આ સમજી લીધું, આ યાદ રાખવું. હવે આપણે અહીંયા આપણું આ જોઈએ કે જે ઔદારિક વર્ગણા જે છે આ એ શેનાથી બનેલું છે? જે હમણાં જ આપણે વાત કરી રહ્યા હતા કે આપણું જે શરીર છે ઔદારિક શરીર છે, અને એને ગ્રહણ કરવા યોગ્ય જે વર્ગણા છે તો એ કઈ છે? આ ઔદારિક વર્ગણા ના પૂતગલ સ્કંધો છે આ. એટલે આ ઔદારિક વર્ગણા કહેવાય છે અને એ ગ્રાહ્ય છે. ઓકે, તો એને આ ગ્રહણ કરે છે આપણું આત્મા, ઔદારિક શરીર વાળો આત્મા એને ગ્રહણ કરે છે. એ શેનાથી બનેલી છે? એટલે એને એ ઉત્કૃષ્ટ અગ્રાહ્ય જે વર્ગણા છે, એટલે કે જે અહીંયા આપણને હમણાં જ અહીંયા જોઈ, જે નંબર 1 માં અહીંયા બતાવેલ છે, કઈ ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા જે ફર્સ્ટ નંબર વાળી છે એ એ લેવાની. એટલે એમાં શું હોય છે? એના એક એક સ્કંધમાં એક થી કરીને અનંત હોય છે, પણ આપણને આ એમાંથી શું છે બતાવ્યું છે? ઉત્કૃષ્ટ અગ્રાહ્ય લેવાની છે, ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા. ઉત્કૃષ્ટ એટલે આ લેવી જ પડશે આ. એટલે જે આ એક થી કરીને આપણે જોયું ને કે એક થી કરીને એક એક સ્કંદમાં એક થી કરીને વધીને અનંત પરમાણુ એક જ સ્કંદમાં રહેલા હોય. ઓકે, તો એને આ અગ્રાહ્ય વર્ગણા કહેવાય, પણ અહીંયા આપણને ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા લેવાની છે. તો ઉત્કૃષ્ટ એટલે સૌથી વધારે નંબર ઓફ પરમાણુ વાળું જે સ્કંદ છે આ એ લેવાનું. તો એ કયું છે? આ અનંત જ આવે ઓબ્વિયસલી. તો આ અનંત પરમાણુ વાળું જે સ્કંદ છે એ એટલે કે આ અગ્રાહ્ય વર્ગણા વાળું. તો એમાં હવે માત્ર એક શું કરવાનું? એડ, એક જ પરમાણુ અહીંયા આપણને એડ કરવાનું. ઓકે, એક પરમાણુ આપણે એડ કરીએ અને તો એને શું કહેવાય? એક જ આપણે અહીંયા પરમાણુ એડ કર્યો તો એને શું કહેવાય? એને શું બની જાય? એ બની જાય ઔદારિક વર્ગણાના એટલે ઔદારિક વર્ગણા બની જાય. ધ્યાન રાખવાનું. હવે સમજો કે હવે એનું પણ રેન્જ છે. જેમ આમાં રેન્જ હતું ને અગ્રાહ્ય વર્ગણા નું રેન્જ શું હતું? કે એક એક સ્કંધમાં એક થી કરીને અનંતા પરમાણુ રહેલા હોય તો એ બધાને શું કહેવાય? અગ્રાહ્ય વર્ગણામાં આવી જાય, પહેલી નંબર વાળી અગ્રાહ્ય વર્ગણામાં આવી જાય. ઓકે, એવી જ રીતે આ ઔદારિક વર્ગણા છે એમાં પણ શું છે કે જ્યાં ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા લીધી એમાં એક જ આપણે એડ કર્યું પરમાણુ તો એ શું બની જાય છે? ઔદારિક વર્ગણા બની જાય છે. એવી રીતે આપણે જેમ અહીંયા એક એડ કર્યું ને તો એવી રીતે પછી 2 એડ કરીએ એટલે કે ઉત્કૃષ્ટ અગ્રાહ્ય પ્લસ 2 પરમાણુ તો એ પણ ઔદારિક વર્ગણા કહેવાય. પછી જેમ અહીંયા 2 એડ કર્યું તો એવી રીતે આપણે જો ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણામાં આપણે માત્ર +3 કરીએ, 3 પરમાણુઓ એડ કર્યા તો શું બની જાય? એ પણ ઔદારિક વર્ગણા બની જાય. એવી રીતે એક થી કરીને આપણે એડ કરતા જઈએ, 1 2 4 10 500 1000 અસંખ્ય થી કરીને આપણે અનંત પરમાણુ એડ કરીએ ને તો પણ એ ઔદારિક વર્ગણા કહેવાય છે. એટલે એક પરમાણુ થી કરીને અનંત પરમાણુ એડ કરી આ ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણામાં તો એ આટલા રેન્જને શું કહેવાય છે? આ રેન્જ વાળું જે વર્ગણા છે એને કહેવાય છે ઔદારિક વર્ગણા. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, આટલું આપણું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું તો એ બધું આગળનું પણ સમજાઈ જશે ઇઝીલી. ઓકે, હવે ત્રીજી અગ્રાહ્ય વર્ગણા જે દેખાય છે અહીંયા આપણને એ કેવી રીતે બને? સોરી, બીજી અગ્રાહ્ય વર્ગણા છે આ, અથવા તો ત્રીજા પ્રકારની 16 માંથી ત્રીજા પ્રકારની વર્ગણા કહેવાય, અથવા તો બીજી અગ્રાહ્ય વર્ગણા કહેવાય.
એ કેવી રીતે બને છે? જે ઉત્કૃષ્ટ ઔદારિક ગ્રાહ્ય વર્ગણા જે અહીંયા છે, અહીંયા હમણાં જોઈને ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા કઈ થાય? એક વાળી બે વાળી નહીં, પણ અનંત પરમાણુ વાળી કહેવાય ને. તો આ અનંત પરમાણુ વાળી જે આ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ઔદારિક ગ્રાહ્ય વર્ગણા લીધી, એમાં માત્ર એક જ પરમાણુ એડ કરીએ તો એને તો એ કઈ કેટેગરીમાં આવી જાય? આ અગ્રાહ્ય વર્ગણાની કેટેગરીમાં આવી જાય. એક કરીએ કે બે કરીએ, તો એક થી કરીને અનંત સુધી આપણે કરીએ પરમાણુ એડ, તો આખો આટલા કેટેગરી, આટલા ગ્રુપને આ અગ્રાહ્ય વર્ગણામાં જ આવી જાય છે. પછી આ છે આ ઔદારિક વર્ગણામાં આપણને શું જોવાનું છે? બીજી જે ગ્રાહ્ય વર્ગણા છે, ગ્રાહ્ય વર્ગણાઓમાં ટોટલ 8 છે ને. આ પહેલી ગ્રાહ્ય વર્ગણા છે. હવે આ બીજી ગ્રાહ્ય વર્ગણા આપણને જોવાની છે 8 માંથી. તો આ કઈ છે? વૈક્રિય વર્ગણા છે. આ વૈક્રિય વર્ગણા કેવી રીતે બને છે? તો જે ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા છે જે અહીંયા બનેલી છે, તો એમાં ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા લેવાની આપણને. એટલે કઈ? અનંત પરમાણુ વાળી એ આપણે લીધી, એમાં માત્ર એક જ પરમાણુ એડ કરીએ, એક થી એક એડ કરીએ અને ત્યાંથી કરીને અનંત પરમાણુ સુધી એડ કરીએ, તો એ વૈક્રિય વર્ગણાની કેટેગરીમાં આવી જાય છે. અને એ કોણ ગ્રહણ કરે? આ વૈક્રિય વર્ગણા એ ગ્રહણ કયા શરીર વાળા કરે, એટલે કયા જીવો કરે? તો એ ઓબ્વિયસલી જે વૈક્રિય શરીર વાળા હોય છે. એટલે એ તો આપણે આગળ જોશું કોણ કોણ એ ગ્રહણ કરે, એ ધ્યાન રાખવાનું. એ આપણે આગળ જોશું, આગળ આવશે દ્વારોમાં. તો ત્યારે આપણે જોઈએ શરીરમાં 5 શરીર જોઈ રહ્યા છે, તો ત્યારે આવશે, ત્યારે આપણે એનું ડિટેલ જોઈ લઈશું, પણ હમણાં એ યાદ રાખવાનું. પછી નેક્સ્ટ છે આ અગ્રાહ્ય વર્ગણા, પાછી આવી જશે. કેટલામી છે? આ ત્રીજી અગ્રાહ્ય વર્ગણા છે. આ ત્રીજી અગ્રાહ્ય વર્ગણા કેવી રીતે બને? ઉત્કૃષ્ટ વૈક્રિય જે વર્ગણા છે એમાં માત્ર એક થી કરીને અનંત પરમાણુ એડ કરીએ તો એ અગ્રાહ્ય વર્ગણામાં બની જાય. પછી હવે આવે છે ત્રીજી ગ્રાહ્ય વર્ગણા. એ કઈ હોય છે? આ તે છે આહારક વર્ગણા. આહારક વર્ગણા જે છે એ કેવી રીતે બને? જે અહીંયા વાળી જે ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણામાં માત્ર એક થી કરીને અનંત પરમાણુ એડ કરીએ તો એ આહારક વર્ગણા બની જાય. પછી આ છે ચોથી અગ્રાહ્ય વર્ગણા. એ ઉત્કૃષ્ટ આહારક વર્ગણામાં એક થી કરીને અનંત પરમાણુ એડ કરીએ તો એ આ કેટેગરીમાં આવી જાય. પછી હવે છે જે ગ્રાહ્ય વર્ગણામાં આ ચોથી ગ્રાહ્ય વર્ગણા છે, કઈ છે? આ તૈજસ વર્ગણા. એ કેવી રીતે બને? ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા જે અહીંયા વાળી છે એમાં એક થી કરીને અનંત પરમાણુ એડ કરીએ તો એ આ તૈજસ વર્ગણા બની જાય. પછી આ પાંચમી છે, આ પાંચમી અગ્રાહ્ય વર્ગણા એ ઉત્કૃષ્ટ તૈજસ વર્ગણા. એ લઈ એમાં આપણે એક થી કરીને અનંત પરમાણુ એડ કરીએ તો આ બની જાય અગ્રાહ્ય વર્ગણા. પછી આ પાંચમી ગ્રાહ્ય વર્ગણા કઈ છે? આ ભાષા વર્ગણા. એમાં ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા આપણે આ જે બની એ લઈએ, એમાં એક થી કરીને અનંત પરમાણુ એડ કરીએ તો ભાષા વર્ગણા બની જાય. પછી છઠ્ઠી આ અગ્રાહ્ય વર્ગણા એ ઉત્કૃષ્ટ ભાષા વર્ગણામાં એક થી કરીને અનંત પરમાણુ એડ કરીએ તો તે આ કેટેગરીમાં આવી જાય અગ્રાહ્ય વર્ગણાની. પછી છઠ્ઠી ગ્રાહ્ય વર્ગણા કઈ છે? આ શ્વાસોશ્વાસ ગ્રાહ્ય વર્ગણા. એમાં ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા જે છે એ આપણે લઈએ અને એમાં એક થી અનંત પરમાણુ એડ કરીએ તો એ શ્વાસોશ્વાસ વર્ગણા બની જાય. પછી આ 7th છે આ ગ્રાહ્ય વર્ગણા. તો એ કેવી રીતે બને? ઉત્કૃષ્ટ શ્વાસોશ્વાસ વર્ગણા લઈએ, એમાં એક થી કરીને અનંત પરમાણુ એડ કરીએ તો એ અગ્રાહ્ય વર્ગની કેટેગરીમાં આવી જાય. ઓકે. પછી 7મી ગ્રાહ્ય વર્ગણા એ છે મનોવર્ગણા. તો એ કેવી રીતે બને? ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા જે અહીંયા છે એ ત્યાંથી આપણે લઈએ અને એમાં એક થી અનંત પરમાણુ એડ કરીએ તો આ મનવર્ગણા બની જાય, મનોવર્ગણા. પછી હવે છેલ્લી 8મી અગ્રાહ્ય વર્ગણા છે એ ઉત્કૃષ્ટ મનોવર્ગણા આપણે લઈએ, એમાં એક થી અનંત પરમાણુ એડ કરીએ તો આ અગ્રાહ્ય કેટેગરી વાળી વર્ગણા બની જાય. પછી હવે છેલ્લામાં છેલ્લી 8મી ગ્રાહ્ય વર્ગણા છે કાર્મણ વર્ગણા. જે આપણે કર્મ, આપણને ખ્યાલ છે કર્મ તરીકે જે વાતાવરણમાં રહેલા કેવી રીતે હોય, કાર્મણ વર્ગણા પૂતગલ સ્કંધો છે ને, તો તે જ છે આ. એ બધું
આપણે સાંભળેલું જ છે ને, હવે બધું લિંકઅપ થઈ જશે જે પણ આપણે ભણ્યું છે તે. તો છે 8મી અને છેલ્લી કાર્બન વર્ગણાના કાર્બન વર્ગણા છે કેવી રીતે બને છે? ઉત્કૃષ્ટ અગ્રાહ્ય વર્ગણા જે છે અહીંયાથી તે એ લઈએ, એમાંથી એકથી કરીને અનંત પરમાણુ આપણે એડ કરીએ તો એ બની જાય છે આ કાર્બન વર્ગણા જે ગ્રાહ્ય છે. એટલે અહીંયા આપણે જોઈ લીધી કે આ 8 ગ્રાહ્ય વર્ગણાઓ એ કેવી રીતે બનેલી છે, અને વચ્ચે વચ્ચે આ અગ્રાહ્ય વર્ગણાઓ પણ કેવી રીતે બનેલી છે, તો તે આપણે જોઈ લીધી. તો હવે આત્મા ને પોતાના જે પણ કાર્યો છે, જે આપણે કાર્યો કહેતા હતા ને, કાર્ય કાર્ય ડેલી એક્ટિવિટીઝ કે કાર્ય, તો અહીંયા કાર્ય આપણને ખ્યાલ આવી જશે કે કયા કયા કાર્ય માટે આત્માને કઈ કઈ વર્ગણા એ ગ્રહણ કરવી પડે છે વાતાવરણમાંથી. ઓકે, આ નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. કાર્બન, મન, શ્વાસોશ્વાસ, ભાષા, તેજસ, આહારક, વૈક્રિય, ઔદારિક, આ 8 ગ્રાહ્ય વર્ગણાઓ છે આ, જે આ ક્યાં રહેલી છે? વાતાવરણમાં. પ્લસ આ બધી કયા ટાઈપના જે ષડદ્રવ્ય છે, તો ષડદ્રવ્યમાંથી કયા દ્રવ્યમાં આ સમાવેશ થાય છે એનો? તો તે છે પૂદગલાસ્થિકાયમાં. ખાસ ધ્યાન રાખવાનું, આ બધું શું છે? આ પૂદગલો છે, ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે ઓબ્વિયસલી પૂદગલની જ હોય ને, આ પરમાણુ દેખાય છે, આ પૂદગલ નું જ હોય છે ને પરમાણુ. આ ભેદ, સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ, તો પરમાણુ માત્ર ને માત્ર એક જ નું ભેદ હોય, તે છે પૂદગલાસ્થિકાય. તો આ બધા પૂદગલો છે, આ અજીવ પૂદગલાસ્થિકાય છે. અને પૂદગલાસ્થિકાયનું વર્ણ ગંધ રસ સ્પર્શ હોય, રૂપી હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. કે આટલું આપણે સમજી લીધું. આપણે આ ટોપિક આપણને કન્ટિન્યુ કરવું પડશે અહીંયા. એના ઉપરથી આપણને શું દેખાય છે કે આપણે જે પણ આપણે અહીંયા જોયું, તો એના ઉપરથી એક વાત અહીંયા શું ક્લિયર થઈ જાય છે કે નંબર ઓફ જે આપણે અહીંયા વાત કરી ને, અહીંયા સ્થૂલમાં શું કરીએ આપણે? પાછો અહીંયા આવી જઈએ કે 8 ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાંની, એટલે 8 ગ્રહણ કરવા યોગ્ય વર્ગણાઓમાંની, એટલે અહીંયા સુધી આપણે જોઈને કે 8 ગ્રહણ કરવા યોગ્ય વર્ગણાઓ કઈ છે? તો એમાંની ઔદારિક શરીરપણે ગ્રહણ કરવા યોગ્ય વર્ગણામાં, એટલે એ કઈ હોય? ઔદારિક શરીરપણે ગ્રહણ કરવા યોગ્ય વર્ગણા કઈ છે? આ દેખાય છે, આ આપણને ઔદારિક વર્ગણા છે, જે ઔદારિક શરીર માટે ગ્રહણ કરવા યોગ્ય વર્ગણા છે, આ 8 માંથી. તો એમાં શું છે? ઔદારિક શરીર પ્રણે ગ્રહણ કરવા યોગ્ય વર્ગણામાં પૂદગલ પરમાણુઓ થોડા હોય છે. તો અહીંયા ક્લિયર દેખાયું, પૂદગલ પરમાણુઓ કેટલા છે? થોડા. સૌથી થોડા એટલે ઓછા જ છે ને. સૌથી વધારે, કારણ કે અહીંયા એડ થતું જાય છે, એડ થતું જાય છે ને. અહીંયા નંબર ઓફ પૂદગલ્સ, અરે સોરી, નંબર ઓફ પરમાણુઓ એ વધતા જાય છે. આપણે શું એડ કરતા જઈએ છીએ ને, કેટલા અનંતો અનંત અનંત એ એડ કરતા જઈએ છીએ. અહીંયા આપણને દેખાય છે. એટલે સૌથી આ 8 ગ્રહણ કરવા યોગ્ય વર્ગણામાંથી સૌથી ઓછામાં ઓછા પરમાણુઓ, સ્કંધમાં સૌથી ઓછામાં ઓછા પરમાણુઓ કઈ વર્ગણામાં છે? તો તે ક્લિયરલી અહીંયા દેખાઈ ગઈ કે ઔદારિક વર્ગણામાં એના જે સ્કંધો છે એનામાં સૌથી ઓછા નંબર ઓફ, એટલે આપણે શું કહેતા હતા કે આપણને અહીંયા ક્લિયરલી અહીંયા એક વાત અહીંયા ક્લિયર થઈ જાય છે કે જે આ 8 ગ્રહણ કરવા યોગ્ય વર્ગણો જે જોઈ, એમાં સૌથી ઓછામાં ઓછા નંબર ઓફ પરમાણુઓ કયા કોના સ્કંધોમાં રહેલા છે? તો તે અહીંયા ક્લિયરલી દેખાય છે કે ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધોની અંદર સૌથી ઓછામાં ઓછા નંબર ઓફ પરમાણુ રહેલા હોય છે, અને વધતા જાય છે આ, એટલે ઔદારિક થી કરતા વધારે પરમાણુ રહેલા હોય છે વૈક્રિયમાં, એનાથી વધારે રહેલા હોય છે આહારકમાં, આહારક વર્ગણાના પૂદગલ સ્કંધોમાં એનાથી વધારે રહેલા હોય છે તૈજસ વર્ગણાના પૂદગલ સ્કંધોમાં, એનાથી વધારે પરમાણુ હોય ભાષા વર્ગણાના પૂદગલ સ્કંધોમાં, એનાથી વધારે હોય છે શ્વાસોચ્છ્વાસ વર્ગણાના પૂદગલ સ્કંધોમાં, એનાથી વધારે હોય મનોવર્ગણાના પૂદગલ સ્કંધોમાં, અને સૌથી વધારેમાં વધારે જે પરમાણુ રહેલા હોય છે આ કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંધોમાં સૌથી વધારેમાં વધારે, મેક્સિમમ સૌથી વધારે એમાં રહેલા હોય છે. એટલે સૌથી ઓછા ઔદારિક વર્ગણામાં અને સૌથી વધારે કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંધોમાં પરમાણુ રહેલા હોય છે. આ કોન્સેપ્ટ એકદમ યાદ રાખવું પડશે, આ કમ્પલસરી બાયટ કરવાનું છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે શું યાદ રાખવાનું છે? 8 ગ્રાહ્ય વર્ગણાઓ છે ને, માત્ર એ યાદ રાખશો તો ચાલશે, અગ્રાહ્યનું જરૂર નથી. યાદ રાખશો તો સારું છે.
પણ કમ્પલસરી છે આ 8 ગ્રાહ્ય વર્ગણાનું બધું આ બાહટ કરવું, જે આ ઓર્ડર ક્રમ છે તે બાહટ કરવાનું છે. અને એટલે આપણે અહીંયા શું જોયું કે સૌથી જ્યાં ઔદારિક વર્ગણામાં શું હોય છે, પૂતગલ પરમાણુ સૌથી થોડા હોય છે, પણ તેનો પરિણામ સ્થૂળ હોય છે, કહે છે. ઓકે, એટલે ભલે ઓછામાં ઓછા આપણને દેખાય છે કે સૌથી ઓછામાં ઓછા શું છે, આ પરમાણુઓ સૌથી લીસ્ટ નંબરના ઓછામાં ઓછા નંબરમાં છે, છતાં પણ સૌથી સ્થૂળ કહેવાય છે. આ એનું પરિણામ સૌથી સ્થૂળ હોય છે, એટલે કે સૌથી મોટા સાઈઝમાં આ મોટામાં મોટા સાઈઝના આ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને એનું સાઈઝ પછી જે સ્થૂળતા છે એ ઘટતી જાય આગળ આગળ, એટલે ઘટતી જાય એટલે કેવી રીતે, આગળ આગળ આપણે જઈએ એટલે સૂક્ષ્મ થતા જાય આગળ આગળની વર્ગણાઓ, એટલે સૌથી સ્થૂળ કહેવાય. ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો સૌથી સ્થૂળ છે, મોટામાં મોટા છે, એનાથી સૂક્ષ્મ છે, એટલે એનાથી નાના છે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો, એનાથી સૂક્ષ્મ છે આરક વર્ગણાના પૂતગલ સ્કંધો, એનાથી સૂક્ષ્મ છે તૈજસ વર્ગણાના પૂતગલ સ્કંધો, એનાથી સૂક્ષ્મ છે ભાષા વર્ગણાના પૂતગલ સ્કંધો, એનાથી સૂક્ષ્મ છે શ્વાસોચ્છ્વાસ વર્ગણાના પૂતગલ સ્કંધો, એનાથી સૂક્ષ્મ છે મનોવર્ગણાના પૂતગલ સ્કંધો, અને સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સૌથી ટાઇનીએસ્ટ, સૌથી નાનામાં નાના સાઈઝમાં છે આ કારણ વર્ગણાના પૂતગલ સ્કંધો. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલા જ માટે આપણને આંખથી દેખાય છે, આ નથી દેખાતું. આ બધા આંખથી નથી દેખાતા ને આપણને, આ બધું આપણને આંખથી દેખાતા નથી, કારણ કે સૌથી સૂક્ષ્મ છે, સૂક્ષ્મતર થતા જાય છે. પણ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો તે સૌથી સ્થૂળ છે, દેખાય છે આંખોથી આપણને, યસ દેખાય છે. આપણને જે શરીર મળેલું છે તે આ છે ને, ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી જ બનેલું છે. એટલા જ માટે તો આપણને એકબીજાના શરીરો દેખાય છે, પોતાનું શરીર દેખાય છે ને, બસ તે જ છે. એટલે આવું જે આ સ્થૂળતા વાળું જે આ શું કહેવાય છે, એના પરિણામ સૌથી સ્થૂળ છે. તો આવી સ્થૂળ વર્ગણાનું બનેલું હોવાથી આ ઔદારિક શરીરને શું કહેવાય છે, એનામાં ગુણ રહેલું છે, આ સ્થૂળ ગુણ રહેલું હોય છે.